તો સુરતમાં સામાન્ય ડિલિવરી કરતી વાનમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। પોલીસે 100 જેટલી દારૂની બોટલ અને કેન સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે। પોલીસે કુલદીપ ચનિયારા, અશ્વિન યાદવ અને નીતિન અંબોરે નામના શખ્સોને ઝડપી લીધા છે। તો મોપેડ, મોબાઈલ, દારૂ સહિત 2.32 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। મહત્વનું છે, ઉધનાના લક્ષ્મીનારાયણ કમ્પાઉન્ડમાંથી ડિલિવરી વાનની તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ટેમ્પોમાં 99 જેટલા નાના મોટા કેરેટ ગોઠવવામાં આવ્યા હતા। કેરેટની વચ્ચે દારૂ છુપાવીને હેરાફેરી કરવામાં આવતી હતી। આરોપી સુરતથી વાપી સામાન્ય ડિલિવરી કરવા માટે જતા હતા। પાછા ફરતી વખતે દમણથી દારૂ છુપાવીને લાવતા હતા। જો કે ઉધના પોલીસે આરોપીઓને પકડીને વધુ તપાસ શરૂ કરી છે। પોલીસની ટીમ જે છે ત્યાં આગળ પહોંચી ગઈ અને ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે અજય સ્કાપેની જે ડિલિવરી વેન છે એની અંદર આ જે એના 2 ડ્રાઈવર અને એક હેલ્પર, એ 3 માણસો ગેરકાયદેસર રીતે ફોરેન લીકર લાવી અને બિયર લાવી અને એનું વેચાણ કરતા હતા। આ હકીકત ધ્યાનમાં આવી અને તેના આધારે રેડ કરવામાં આવી અને આ મુદ્દામાલ જે છે આશરે 100 જેટલી લીકર અને બિયરની બોટલો પકડી પાડવામાં આવેલી છે, જેની મુદ્દામાલની કિંમત આશરે 16,636 રૂપિયા છે। આ કામગીરી દરમિયાન 3 આરોપીઓ જે છે, કુલદીપ જમન ચનિયારા ડિંડોલીનો વતની છે, નીતિન અંબોરે જે પાંડેસરાનો છે અને અશ્વિની કુમાર યાદવ જે બમરોલી પાંડેસરાનો છે, એ 3ને અરેસ્ટ કરવામાં આવ્યા છે। હાલે આ આરોપીઓની પૂછપરછ ચાલુમાં છે કે કેટલા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા, ક્યાંથી મુદ્દામાલ લાવતા હતા વગેરે તપાસ ચાલુ છે।